હેલો ફ્રેન્ડ્સ, વેલકમ ટુ માય વ્લોગ. અને વ્લોગની શરૂઆત કરતાં પહેલાં બધાને મારા બાપા સીતારામ. તો મોર્નિંગના વાગી ગયા છે 8 અને ભાવેશ નાહી ધોઈ ધૂપ દેવા કરી અને નાસ્તો પણ કરીને વાડીએ જવા માટે નીકળી ગયા છે. ને આપણે જસ્ટ નાહીને હજી બહાર નીકળ્યા છીએ. તો આપણે આજે એર વોશ કરી નાખ્યો છે, કારણ ગરમીના વાળ એટલા ચીપચીપા થઈ જાય ને કે ડેઈલી ધોવા પડે. તો આપણે એર વોશ પણ કરી નાખ્યો છે. ને હવે આપણે ધૂપ દીવા તો ભાવેશે કરી લીધા છે. તમારે હવે હનુમાન ચાલીસા, રામ સ્તુતિ, શિવ સ્તુતિ ને એ બધું બોલવાનું છે. તો ચલો, હજી કામ મારે બધું બાકી છે, તો એ બધું હું કરી લઉં અને પછી આપણે મળીએ. ત્યાં સુધી બધાને મારા બાપા સીતારામ. વાગ્યા છે 2:30 અને સવારનો આપણે વિડીયો કંઈ હજી કન્ટિન્યુ થયો નથી. ને સવારના આપણે દુકાનમાં જ છીએ. સવારને એમને ઘરાકે છે ને, તો આપણે આજ ફ્રી જ નથી થયા. ને 2 દિવસથી માલ લઈ આવ્યા હતા ને, તો એ માલ જ ગોઠવાના નહોતો ને, તો આજ ઘરાકને સમજાવતા આપણે સાફ સફાઈ બધી કરી, દુકાનમાં સાફ સફાઈ કરીને માલ પણ બધો ગોઠવી દીધો છે. ને ભાવેશને એને ત્રણેયને જમવા જવાનું હતું, તો એ લોકો જમવા ગયા હતા. તો રસોઈની કંઈ ઉપાધિ નહોતી. પછી 2 જ હતા, નણંદ ભજાઈ 2. તો પછી અત્યારે છે 1 વાગે મેં ભજીયાના 2 ઘાણવા ઉતારીને 2 ચટણી ને ભજીયા જમી લીધા. મારી જેમ આવા તડકાના કોણ ભજીયા લવર છે ને કોણ ભજીયા ખાય, એ પ્લીઝ કોમેન્ટ કરજો. 2 માટે હોય ને એટલે આળસ થઈ જાય રસોઈ બનાવવાની. હું તો ભૂખી રહી જાઉં, પણ મારા નણંદને ભૂખા એને તો ન રખાય, એટલે એના માટે થઈને પછી મેં 2 ઘાણવા ભજીયાના ઉતાર લીધા. બાકી આપણે તો કટક બટક ગમે એ કરી લઈ તો ચાલે. એટલે એકલા માટે મને તો આળસ થાય, મારે એકલી માટે. બાકી બધાને વ્યવસ્થિત આપણે જમાડી દઈએ, પણ એકલા માટે આળસ થાય. મારા માટે હું કાંઈ પછી બનાવવું નહીં. આજે આપણે દુકાનમાં એકલા જ છીએ, તો પછી પહોંચાય નહીં. ચાલો તો મળીએ પછી. ને સાંજે આપણે જે સોડા બધી મૂકી હતી ને ફ્રીજમાં, એ બધી અત્યારે ખલાસ થઈ ગઈ છે ને, અત્યારે ફ્રીજ કરી દીધું છે ફૂલે ફૂલ ચાલુ. તો અત્યારે એ સોડા મૂકી દઉં ને તો ઠંડી થઈ જાય. તો ચાલો હું તમને બતાવું. આ સોડા છે ને આપણી, એ આપણે ફ્રીજમાં મૂકવાની છે. તો ચલો મૂકી દઈએ. ચાલો, તો આપણી સોડા ફ્રીજમાં મુકાઈ ગઈ છે ને. સવારે આપણે હેર વોશ તો કર્યા હતા, પણ હજી એમાંથી ગૂંચું કાઢી નથી. એમને વાળને આપણે બાંધી લીધા છે, કેમ કે આપણે ફ્રીજ નથી થયા છે. ઘરના ઘણા ખરા કામ પણ પડ્યા છે, ઘણું કામ પડ્યું છે. જેટલું થયું એટલું કર્યું છે. બાકી આપણે દુકાનમાં જતા એટલે કાંઈ એટલું કામ થયું નથી. પણ દુકાનમાં સાફ સફાઈ ને એ બધી થઈ ગઈ ને વ્યવસ્થિત માલ બધો ગોઠવાઈ ગયો છે. નહીંતર હજી ગોઠવા જ નહીં માલ. તો એ બધું આપણે કમ્પ્લીટ થઈ ગયું છે. ભાવેશને એ 2 ભાઈ જમીન સીધા વાડીએ વહી ગયા ને પૂજન આવી સીધો સૂઈ ગયો છે. તો દુકાનમાંથી મારે બહાર નીકળવાનો કંઈ વારો જ નથી આવ્યો. તો ચાલો હવે છે ને પૂજન જાગે ને તો થોડી વાર આરામ કરી લે. આજ તો માથું એવું ચડ્યું છે ને થાકી પણ એવા ગયા છે. કામ એટલું કાંઈ નથી કર્યું તો પણ થાકી ગયા છે. તો પૂજન જાગે ને તો પછી આરામ કરીએ, થોડી વાર આરામ કરી લઈએ. ચાલો, તો પૂજન જાગે ને પછી આપણે થોડી વાર આરામ કરી લઈને પછી જે કામ થશે એ કરશું. તો ત્યાં સુધી બધાને મારા બાપા સીતારામ. કેમ, શું કરે છે દીકો? ઢબી ઢબી કરી ગયો છે હે? ઢબી ઢબી કરે દીકો? મમ્માને ઢબી ઢબી કરવું છે દીકા? હા, ચાલ ઉતર નીચે. હાલ, મમ્માને ઢબી ઢબી કરવી હોય દીકો. મમ્માને ઢબી ઢબી કરવી છે. માવ કરવા ઉતાર નીચે. હાલ, ભૂખી થઈ હોય દૂધ દવાલ. દૂધા પીવા છે? દૂધા પીવા છે કે મમ ખાવું છે? શું કરવું દીકુને? દીકાને શું કરવું છે? હાલ આઈ મમ દવાલે. સ્ટન્ટ કરસ તું? સ્ટન્ટ કરે છે બેટા? ઓ માય બચ્ચા, સ્ટન્ટ કરે છે ભાઈ. કેમ તમે રૂમમાંથી આવતા રહ્યા? રૂમમાંથી કેમ આવતા રહ્યા? મમ્માને ઢબી ઢબી કરવી છે એટલે ઉતરી ગઈ? એટલે બેડ ઉપરથી આવતી રહ્યો મદીકો? મમ્માને ઢબી ઢબી કરવી એટલે આવતો રહ્યો એ દીકો? મમ્માને ઢબી ઢબી કરી છે એટલે આવતો રહ્યો ને? તો હે બેડ ઉપરથી એટલે આવતો રહ્યો મમ્માને ઢબી કરવી છે એટલે?
ઓલે માં દીકો ન્યા ઠોપી કર જઈશ તું પછી ઉપર જાણી ઢબા ઢબા કર જાવ હા કજ માં દીકો ઠોપી કર જાવ હાલો ભૂખા થાવ ત્યારે કેજો હો કરજો માં દીકો થબી થબી કરી કે માલું બાવ છે તમારું બાવ છે તમારું બાવ છે મમ્મા ડાયો ડાયો દીકો હોય તો મમ્માનો ડાયો ડાયો દીકો છે તો મમ્મા ડાયો ડાયો દીકો હોય મમ્મા કાનોડો ડાયો ડાયો દીકો બાપા સીતારામ તો કદી મય દીકો બાપા રામ સીતારામ કરે ને મત દીકો બાપા રામ સીતારામ કરે ને દીકા હા બાપા રામ સીતારામ કરી લેજે કરો ઓલો બાપા રામ સીતારામ કરો હા બાપા સીતારામ કરો મમ્માને હા એમ દીકો બાપા રામ સીતારામ કરે હા મારો દીકો હોય ને ડાયો ડાયો મમ્માને બાપા સીતારામ કરી લે બાપા રામ સીતારામ હા હાલો બાપા સીતારામ હો મારો દીકો હા દીકો મમ્માને બાપા રામ સીતારામ કરે હા બાપા સીતારામ બાપા સીતારામ બાપા રામ સીતારામ ચાલો તું ઢબી કરી છે મમ્માને ઢબી ઢબી કરી છે આવીશ હો હા તું ઢબી ઢબી કરી છે મમ્માને ઢબી કરી છે આવી છે હા ચલો બાય બાય દીકા બાપા રામ સીતારામ દીકુ બાપા રામ સીતારામ ઢબી કરી છે હો મત દીકો ચલો મમ્માને ઢબી કરી છે આવી હોય બાપા રામ સીતારામ દીકો હા ઢબી કરી છે જે ઢબી ઢબી કરી છે ઢબી કરી છે મમ્માને ઢબી કરી છે આવી હોય એમ ન કરાય ઢબી કરી છે ચાલો તો કાલ છે ને ભાવેશ વાડીએથી ગયા હતા જામજોધપુર તો જામજોધપુર એના કામ માટે ગયા હશે ને તો શાકભાજી પણ લાવ્યા છે તો શાકભાજી આપણે બધું છે ને ઠેકાણે કરી દઈએ પેલા તો ચેક કરી લે કે શું લાવ્યા છે પછી ધોઈ ને ફ્રીજમાં મૂકી દઈએ શાકભાજી બધું એટલે શાકભાજી બધી ઠેકાણે થઈ જાય તો દેખાય છે ભીંડા ને મરચા ને ચાલો તો આ શાકભાજી બધી આપણે ધોઈ નાખીએ આમાં છે સરસ મજાનો કૂણો કૂણો ભીંડો આવ્યો છે અને મરચા આવ્યા છે ચાલો આપણે નહીં પણ મસ્ત મજાની આવી ગઈ છે અને આપણે ઢોકળાઈ બનાવશું અને શાક પણ બનાવશું આપણી સરસ મજાની નહીં પણ આવી ગઈ છે તો આપણે હવે આના ઢોકળાઈ બનાવશું અને દૂધી દાળનું શાક પણ બનાવશું બરાબર ને તો પછી દૂધી દાળનું શાક બનાવશું અને ઇવન ઢોકળા પણ બનાવશું આપણે ચલો તો અત્યારે તો બધું અલગ કરી લઈએ ને પછી શાકભાજી બધા ધોઈ નાખો સરસ મજાના ખાટા ખાટા ટમેટા પણ આવી ગયા છે મસ્ત મજાના ચાલો તો બધું હવે ચપલા બધા કરી નાખીએ ખાલી પછી શાકભાજી બધું ધોઈને ઠેકાણે મૂકી દઈ ધાણા ભાજી તો અત્યારે સુકાય છે ગમે એવી લઈ આવો ફ્રેશ તમે રેજ ની તડકાની સારી આમાં આવી છે ડુંગળી આપણે હા બધી ખલાસ થઈ ગઈ હતી તો હવે તો પછી કટો લઈ લેશે પણ અત્યારે હા જરૂર પડતી હતી નહીં તો પછી થોડીક લાવ્યા છે ત્યાં તો આપણે કટો આવી જશે સાથે આવ્યા છે બટેટા તો એની ટાઈમ જોતા જ હોય સરસ મજાના આપણા બટેટા આવી ગયા છે મસ્ત મજાના ચલો આને પણ ખાલી કરી નાખીએ શાકભાજી બધી ધોઈ નાખું ને બટેટાને ઠેકાણે મૂકી દઉં ચલો કાના ડુંગળી લાવતા અહીંયા કઈ છે આપણા ડુંગળી અને ટમેટા મુકાઈ ગયા છે તો હવે આપણે બધા શાકભાજી ધોઈ કોરા કરીને પછી ફ્રીજમાં મૂકી દઈએ ચાલો તો આપણે શાકભાજી લઈને બહાર ફળિયામાં આવી ગયા છીએ અને પાણીની ડોલ પણ અહીંયા ભરી લીધી છે તો આપણે બધા શાકભાજી ધોઈ
અને ખાટલા ઉપર સુફરી પણ પાથરી દીધું છે. તો બધું સૂકવી દઈએ એટલે થોડુંક કોરું થઈ જાય, પછી ફ્રીજમાં મૂકીએ. આપણા શાકભાજી બધા ઓલરેડી ધોવાઈ ગયા છે અને સુફરિયામાંથી આપણે કોરા કરવા મૂકી દીધા છે. હવે થોડા કોરા થઈ જાય પછી આપણે ફ્રીજમાં મૂકી દઈએ એટલે ખરાબ ન થાય. તો ચલો શાકભાજીને આપણે થોડા સુકાવા દઈએ. કાલે વિડીયોનો કાંઈ શૂટ એટલું થયું નથી ને વિડીયો પણ કાલનો અધૂરો હતો, તો એ વિડીયોને આપણે અહીંયા એન્ડ કરી દઈએ ને પછી આજનો વિડીયો આપણે અહીંથી સ્ટાર્ટ કરવાનો હોય માટે આપણે આ વિડીયોને અહીંયા જ એન્ડ કરી દઈએ. જો વિડીયો પસંદ આવ્યો હોય તો પ્લીઝ વિડીયોને લાઇક કરજો. ચેનલ પર નવા આવ્યા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો. મળશું આવતીકાલે એક નવા જ વિડીયો સાથે. ત્યાં સુધી બધાને મારા બાપા સીતારામ.